જો આવું જીએસબી છે હા ભૂકો આવી રીતે ભરે થોડુંક વધારે નખવી લે એટલે હું ભાઈ કાંટો છે ને અહીંયા નથી પાછો અગર ઘટશે ને તો પાછા હેરાન થાવ એક વસ્તુ તમને બતાવું જો આ ફોર વ્હીલર જાય છે ને એ છે ને ભાઈ અહીંયા જહાજ લાગેલી છે તો કે જહાજની અંદર જાય છે આ બધી છે ને ઊંધા ટેરિંગ વાળી છે બધા અહીંથી વિદેશોમાં જાય છે તમે જોઈ શકો છો અહીંથી લાઈન એક ધારી ચાલુ જ રહે તો ચાર બીજી નીકળે છે હવે એક ધારી ચાલુ જ રહે એમ મિત્રો આપણી ગાડી છે ને ફસાઈ ગઈ છે અહીંયા નીકળતી નથી હેલો યુટ્યુબ ફેમિલી કેમ થતા કે મજામાં છો હું પણ મજામાં છું અમારા આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ જોતા ને બધા મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું મસ્ત મજાનું સબ સવાર થઈ ગયું છે ને આપણે છે ને ભાઈ અત્યારે ગાડીમાં આવી ગયા છે બધાને ગુડ મોર્નિંગ અત્યારે છે ને ભાઈ ગાડીમાં આવી ગયા છે ને આપણે છે ને ભાઈ આજે જવાનું નથી કાંઈ દહેજ કે નથી જવાનું ભાવનગર આજે આપણે નવી જગ્યાએ પર જ જવાનું છે અલગથી એ પણ આજે અત્યારે કઈ ગયા નથી ત્યાં જવાનું છે એટલે એ પણ તમને બધી ખબર પડતી જાય આગળ થંબલેન જોઈને પણ તમને ખબર પડી ગઈ છે અત્યારે છે ને આપણે ઇન્દોડા છે જોકે બીજી ગાડી આવે છે ને એની વેટ કરીએ છીએ તો એ ગાડી આવી જાય પછી આપણે જવાનું છે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે મિત્રો છે ને આપણે રાજુલા બાયપાસ નીકળી ગયા છે અને આ છે પાણીનો ડેમ તો કે આ મોટો જબ્બર ડેમ છે કાતરવટી ડેમ કહેવામાં આવે છે તો ફૂલ ભરેલો છે આપણે આ રસ્તો બાયપાસ છે ને રાજુલા થઈને જાય છે બાયપાસમાંથી તો આમને જવાનું છે આપણે ધોળિયા આગળિયા બાજુ શું ભરવા જવાનું છે તો તમને ખબર પડી જ જશે કેમ કે પહેલી વાર જાય છે ભરવા કોઈ દી આપણે ભરવા ગયા નથી આ વસ્તુ એવું વસ્તુ છે આ પહેલી વાર જઈએ તો મિત્રો અત્યારે આપણે ધોળિયા આગળિયાની અંદર એન્ટ્રી કરી લીધી છે ગામ છે અહીંથી 3-4 કિલોમીટર હાલીને પછી પાછું આપણે યુટર્ન લેવાનો છે ગામમાંથી નીચે જઈ રહ્યા છીએ આપણે આગળ છોકરી આવશે એમ કીધું છે કેમ કે આપણે પાસે જોયું નથી નવા લોકેશન ઉપર જાય એટલે આપણે ખબર ન હોય એ લોકો લોકેશન નથી મોકલું લોકેશન હોય તો આપણે પહોંચી જાય પણ એ ભાઈ કહે છે ફોનમાં તમને કહું પણ મને હાલ આવો એટલે આપણે જઈ રહ્યા છીએ એમને ચાલો કન્ટિન્યુ રહેજો આપણે ભાઈ હું ભરવાનું તમને બતાવી પહેલી વાર ભરીએ છીએ આ ગાડીમાં કોઈ દી ભર્યું જ નથી એવું ભરવાનું છે આજે આપણે એવી જિંદગી છે ને ભાઈ આવા રોડમાંથી જ આપણે આંકવાની છે ઘડીક સારો આવે તો આ ઘડીક હા તો થઈ જાય હવે આ સિંગલ રોડ સેટ તરીકે આખું જવાનું છે આપણે એમ છે ફાઇનલી મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છે ને આપણે છે ને આ ડુંગરો ચડાવવાનો છે હવે જોઈ છે શું રિઝર્વેશન આવે છે ત્યાં ડુંગરા પર ચડાવી ભાઈ ખાલી ગાડી છે ને જોટા ફરવાનું ઓલું રહી બાકી તો બીજો કઈ વાંધો ન આવે ગાડી તો ગમે ત્યાં જાય ઠેકડા જ મારે હવે તેને આ જીએસબી ભરવાની છે ભાઈ અને બતાવી દે આગળ કેવી જીએસબી છે ને કેમ કે પાણા નથી ભરવાના આપણે ભરવાની છે જીએસબી હવે અહીંયા લોસ આવવાનું છે એમાં એવું છે કે આપણી ગાડી છે ને રિવર્સમાં નથી ચડતી પેલો ઢાર બહુ છે ત્યાં ચડાવીને લેવા છે રિવર્સમાં નથી ચડતી બાકી તો અત્યારે ગાડી ભરાઈ રહી છે પહેલી વાર ભાઈ આ જીએસબીમાં તો આપણે પહેલી વાર આવ્યા છે કોઈ દી આપણે આવ્યા નથી જીએસબી ભરવા પહેલી વાર એટલે હા પહેલી વાર આવ્યા છે ખાલી કરવાનું એવું લોકેશન છે ને ભાઈ એ પણ તમને બતાવી કેમ કે ન્યાય કોઈ દી આપણે ખાલી કરવા ગયા નથી ત્યાં જવાનું છે આપણે તો બીજી ગાડી પણ આપણે આવી ગઈ છે ને એ પણ ચડાવે છે ઢાર કેવો છે ને તમને ખબર પડી જાય ટાયર ફરતા જાય ટાયર પડી જાય ખાલી ગાડી હોય ને એટલે ચાલો કેવી રીતે ભરે છે એ બધું તમને બતાવી કેવી જીએસબી નાખે છે એ પણ તમને બતાવીશું ફાઇનલી મિત્રો આપણી ગાડી લગાડી દીધી ભરવાને ગાડી ભરાઈ રહી છે ને આપણે એક વસ્તુ ખાવા આવ્યા છે એ તમને બતાવીએ આ છે સણિયા બોર બતાવી દો સણિયા બોર છે આ છે ને ડુંગરો કાપે છે આખો ડુંગરો છે બહુ મીઠા છે ભાઈ હાલો બધા ખાવા બોર
ગાડી તો ભરાતી રહે, આપણે પેલા ખાઈએ, કેમ કે આ સિઝનમાં છે ને એક વખત જ આવે. હા તાજા તાજા હો ભાઈ, લાઈવ પાકેલા. ડુંગરા પર ચડીને તમને નજારો દેખાડું, કેવો નજારો છે એમ. ભાઈ જો આવું જીએસબી છે, હા ભૂકો આવી રીતે ભરે છે. આખો ડુંગરો જ ગોઠ્યા ત્યાં. મિત્રો આપણે ઉપર હા ડુંગરા પર આવવા હોય છે, પણ હજી ડુંગરો પૂરો જ નતા તો આપણે તો ઉપર કેટલા આવી ગયા છે તો હજી ડુંગરો પૂરો જ નતા તો એટલે છે ને આપણે અહીંયા બોવડી આવી ગઈ એટલે બોર ખાવાનું ચાલુ કરી દઈએ. કોઈને ખાવાય તો કહેજો ભાઈ. આજે આપણે છે ને ભાઈ લોકલમાં રાખવાની છે ગાડી, આજ બહાર ક્યાંય જવાનું નથી. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો, તમને કાં ખાલી કરવા જવાનું છે ને એ બધું બતાવી. પેલા છે ને અત્યારે બોર ખાઈ લઈએ ને થોડી ગાડી ભરાવા આવી ગઈ છે, ઉપર ચડી જાવ પછી તમને બતાવવા કેવી રીતે ભરે. તો મિત્રો આપણી ગાડી અડધી ભરાઈ ગઈ છે, અને અડધી જ કહેવાય કેમ કે છે ને ભાઈ અંદર લોડ રાખવાનું છે, ઓવરલોડ નથી ભરવાનું, એવી રીતે છે. તો 2-3 બકેટ નાખી દઈએ છીએ આપણે. થોડુંક વધારે નખવી લે એટલે હું છે ભાઈ કાંટો છે ને અહીંયા નથી પાછો, અગર ઘટશે ને તો પાછા હેરાન થાવ. મિત્રો રોઈટી કાઢી આવ્યા છે, હવે છે ને આપણે જવા દેવાની છે ખાલી કરવા. બીજી ગાડી છે પણ હાલશે નિરાત હાલી છે, કેમ કે આપણે નીકળી જઈએ છીએ, બે ગાડી ભેગી ના રખાય, લોસો હોય તો ખોટો પ્રોબ્લેમ થાય. એટલે હવે નીકળીએ છીએ આપણે અહીંથી, અને ક્યાં જવાનું છે ને ખાલી કરવા એ પણ તમને બતાવીશું, એટલે કન્ટિન્યુ રહેજો. અત્યારે તમને ડેમનો નજારો બતાતો હતો ભાઈ, કેમ નજારો છે એક નંબર જો. ઓલી જે બધી દેખાય ને બારીઓ છે, મોટો ડેમ છે મતલબમાં જોઈ શકો છો. હવે છે ને આપણે આ ઢાસ ચડાવવાનો છે, ત્યારે રોડ છે ને ભાઈ ખરાબ છે. આમ બતાવી દઈએ થોડોક નજારો. અત્યારે આપણે મિત્રો છે ને 4 લાઈન ઉપર ચડી ગયા છે. આ છે ને ખલેલીના ઝાડવા છે, જોઈ શકો છો. અને આ તમે લગભગ તો બ્લોકમાં જોયેલું જ છે, આ ક્યાંનું લોકેશન છે એ. આપણે છે ને કોઈ ખાલી કરવા નથી આવ્યા અહીંયા. અને ભાઈ એક વસ્તુ તમને છે ને ખાસ કીધું કે છે ને અંદર જઈને ત્યાં એક વસ્તુ એવી ઇમ્પોર્ટન્ટ છે ને તમને બતાવી, તમે ખાલી કન્ટિન્યુ રહેજો અને આખો બ્લોક જોજો એટલે તમને ખબર પડી જાય. કેમ કે ત્યાં છે ને ખાસ વસ્તુ છે, જો ત્યાં એ લોકેશન ઉપર ખાલી કરવા જવાનું થાય ને તો જ 100% તો ત્યાં જ છે ખાલી કરવાનું, પછી કઈ આડું થાય તો અલગ વાત છે, બાકી ત્યાં જ ખાલી કરવા જવાનું છે. બાકી તો આપણે અત્યારે છે ને જઈ રહ્યા છે જો. બાકી ઝાડવા કેમ છે મસ્ત મજાના 4 લાઈન છે, અને કાંટો પણ કરાવી લીધો છો, કે આમ આગળ કાંટો આવ્યો ને કાંટો કરાવી લીધો. ચાલો જાય છે, પેલા ગેટે જવાનું છે ભાઈ, ને પાસ ને એવું બધું બનાવવાનું છે, એ બનાવી લેવું, બનાવીને પછી અંદર જવાનું થાય એટલે કન્ટિન્યુ રહેશું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પીપા પોર્ટની અંદર, તો કે આપણે છે ને પીપા પોર્ટની અંદર આવવાનું હતું, ખાલી કરવા જવાનું છે. અહીંયા પાર્કિંગ મોટું જોરદાર એક પાર્કિંગ બને છે, એ પણ તમને હમણાં ખબર પડી જાય. ત્યાં જવાનું છે આપણે ખાલી કરવા. ચાલો તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે છે ને ટ્રેન આવી ગઈ છે અમે આગળ, એટલે છે ને ગાડી સ્ટોપ થઈ ગઈ છે, ટ્રેન નથી અવર જવર કરે છે ને, એટલે આપણે જઈએ છીએ અંદરનો નજારો તમને બતાવીશું. તો
તો અત્યારે છે ને ટ્રેન છે ને વસો વસ ઊભી છે. કારણ છે કે અમે છે ને ગેસ પ્લાન્ટનું છે ને તો ક્યાંયથી જોઈન્ટ કરીને લઈ જાય છે. ગેસની લાઈન ભરેલી હોય આખી, ટાંકા ભરેલા છે. એ ટ્રેન છે ને અહીંથી લઈ જાય ઊભી છે રસ્તામાં, વસો વસ ઊભી છે. કેમ કે એનું પાર્કિંગ જ આવડું આ છે ટ્રેનનું છે બધું. અહીંયા ડીએપી ને ઉર્જા ખાતર ને બધું અહીંયા આવે છે. એ રીતે બધું છે. કેમ કે ભાઈ આપણે પહેલાં બહુ વાયલેલા છે અહીંયા. 4 વ્હીલ આપણે આખી છે 2 થી 2.5 વર્ષ. હવે ટ્રેન નહીં જાય ચાલે ક્યાંય ઉપર રહે આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ પોર્ટની અંદર આપણે આવી ગયા છે. કસ્ટમ ગેટ આવે ને એની અંદર આપણે આવવું પડે. હવે આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે. ક્યાં જીએસબી ખાલી કરાતા હોય તો અમને ખબર નથી. ઉપર આગળ જાય પછી ખબર પડે. કેમ કે આમાં બધે નોખું નોખું ખાલી કરેલ છે. આમાં પણ કાંકરા પાથરી દિવસ આપણે છે ને ભાઈ પીપાથી અહીંથી ભરીને જતા સુતરા આપણા. અત્યારે ટોક એટલો થઈ જતો. જે ખાસ વસ્તુ દેખાડો નથી ને ભાઈ, એ અત્યારે છે ને આની આડી છે. અંદર આડું કરેલ છે ને એમાં છે. હવે દેખાડવાનું તો લગભગ દેખાય તો નહીં. બાકી તમને આ બધું પોર્ટનો નજારો નજીક જઈને ત્યાં દેખાડી દઈ. તો અત્યારે મિત્રો છે ને બીજી ગાડી છે ને ખાલી થઈ રહી છે. તો કે એ છે ને જીએસબી અલગ છે ને આપણે પણ છે ને એ અલગ છે. બધે નોખું નોખું અલગ અલગ છે. એ તેને આખી માલ ભરીને આવેલ છે. તો મિત્રો ઘણા સમય પછી આપણે આવ્યા છે આ પોર્ટની અંદર ખાલી કરવા. તો કે પહેલાં બીજી ગાડી હતી ને ત્યારે આવ્યા હતા, ત્યારે પાછી આ બીજી ગાડીમાં આવ્યા છે. ત્યારના આજ પહેલી વાર આવ્યા છે. ને અહીંયા છે ને આ 4 વ્હીલનું પાર્કિંગ બને છે. આ બધી ઊંધા ટેરિંગમાંથી 4 વ્હીલો આવે ને એ બધી 4 વ્હીલો અહીંયા આવે છે. અહીંયા બધી થાય ને ઓલી બાજુ છે ને આખા પાર્કિંગ ઉભી રહ્યા છે 4 વ્હીલરના બધા. એવી રીતે છે. બાકી તો ખાલી ક્યાં કરાવે કંઈ ખબર નથી, હવે જોઈએ છે. બાકી પોર્ટ જો અહીંથી હાવ નજીક જ છે ભાઈ આપણે. હા અહીં છે ને જહાજ લાગે છે. એક જહાજ જાય છે તો અહીં વરસાદ તમને દેખાડું દો. તો હવે ગાડી આપણી ખાલી થઈ રહી છે ભાઈ. આ વખતે લોકેશન ઉપર ખાલી થાય છે. ફાઇનલી મિત્રો અત્યારે ખાલી કરીને નીકળી ગયા છે આપણે. અને આપણી ગાડી છે ને જ્યાં જઈ રહી છે અને બતાવો હમણાં. એ ગાડી છે ને ભાઈ પાસે રહી ગઈ હતી. આ ગાડી જઈ રહી છે આપણી. આ છે ને પીપા પોર્ટમાં જે જહાજ બને ને એનો ગેટ છે. આપણે આમ સીધે સીધું ભાઈ જવાનું. કેમ કે છે ને સોયન વાળાનું થઈ ગયું છે. સોયન વાળા કંપની લઈ લીધી છે. પેલા રિલેશમાં હતી. મિત્રો છે ને આપણે બીજી ટીપ ભરવા આવી ગયા છે. કેમ કે મોડું થાય એમ હતું એટલે હા ફૂટ હોય એવા છે. કંઈ લિમિટ નથી રાખી એમ આવ્યા છે કાંઈ. કેમ કે છે ને ભાઈ 6 વાગ્યા સુધી ત્યાં ખાલી થાય છે. છેલ્લામાં છેલ્લા 6:30 પછી બંધ થઈ જાય. કેમ કે પોર્ટનો નિયમ છે એટલે ત્યાં બંધ થઈ જાય છે. એટલે હા છૂટે છૂટી 4 વાગ્યા છે. હજી આપણી પાસે 2.5 કલાક જેવું છે. ભરાય તો 1.5 કલાક જેવું યુઝ થાય. કેમ કે ગાડી છે ને જે આગળ છે દેખાની ગાડી ભરાય પછી આપણો વારો આવશે ભરવાનો. તો એ જે મોડું ન થાય ને તો સારું વહેલા એને જેમ બને ઉતાવળ રાખવાની છે. આજકાલ તો હાવ અંદર લોટ ભરીને જવાનું છે. અત્યારે ગાડી છે ને ભાઈ થોડીક રીસ બાકી આપણે ભરવામાં. કેમ કે આજકાલ જાજુ નથી લીધાનું, હાવ અંદર લોટ લીધાનું છે. ગાડી છે ને ચડતી નથી. કેમ કે ડબલ ડિફરન્સ છે ને બે તાકાત કરે ને ડબલ ટાયર એને ચડતી નથી. એની સાથે છે ને રિવર્સ ચડી જાય ગાડી. એટલે ભાઈને કીધું કે ઉતારી દો પાછું. સિંગલ ડિપ્રેશન હોય ને એ સિંગલ ટાયર તાકાત કરતું હોય ને ચડી જાય. કારણ કે ડબલમાં મજા બે તાકાત કરે ને એટલે ન ચડવા મજા. ખાલી હોય ને એટલે લોટા મારે. પાછી ડ્રાઈવ મારે ટાયર લો ભાઈ. ચડી જાય ટાયર લો.
2-3 બકેટ નખવી દઈને પછી વી જવાનું છે. આખી ગાડી ખાલી રાખવાની છે. જાઓ આ અંદર લોટ લઈ જવાનું છે. આ જંગલ વાળો એરિયો છે બધો. હા મતલબ આ જમીન છે કોકની. ભરીને નીકળી એટલે ભાઈ છે ને મેર આવે ને તો આમાં નાતું જવાનું. કેમ કે છે ને હોડે હોડ છે. આ બાજુ ડેમની પારી પર રાખી છે અત્યારે હું. આ હોડે હોડે લીધી જોઈ શકો છો. હા ડેમની હોડે હોડ છે. થોડી કેવી છે જેવી છે ભાઈ. 5 ફૂટ જેટલી આગી રહી. અહીંથી કેવી રીતે ઉપર ચડવાનું હોય તમને થોડોક નજારો બતાવીએ આપણે. રોડ જો કે અહીંથી આગો નથી, થોડોક જ છે. 500 મીટર જેવું છે. ચડવાનું એટલું પાસે જ છે. આવી રીતે આમ ભાઈ ચડાવી દેવાનું રોડ ઉપર. થોડોક વટારો હોય ને જો ભરવાનું લોકેશન છે ને સામું છે. ત્યાં ભરવાનું લોકેશન છે સામું. ને આ છે ભાઈ સિંગલ પટ્ટી રોડ છે લગી. એમાંથી ટ્રેક્ટર આવે છે. એટલા વાંધો ન થાય. અમે વાડીવાળો વિસ્તાર આવે ને ત્યાં બહુ એક હેરાન થવું પડે. કેમ કે ત્યાં છે ને ઝટકા શોટ નાખેલા છે. હાવ હોય એટલે છે ને હાવ બાજુમાંથી આવવું પડે આપણે. આમ વાહન કંઈક આવે ને બહુ હેરાન થઈ જાય. ચાલો ભાઈ કન્ટિન્યુ રહેજો. હવે આપણે છે ને કટોકટીના ટાઈમ ઉપર ખાલી કરવાની છે. અહીંથી નોન સ્ટોપ મેકવાની છે આપણે ગાડી. 5 વાગી ગયા છે. 1.5 કલાક છે આપણી પાસે. તો અત્યારે આપણે પગી ગયા છે રાજુલા બાયપાસ ને 20 મિનિટ થઈ ગઈ છે ભાઈ. 20 મિનિટમાં એ રસ્તો પણ આ બહુ છે ખરાબ. અહીંથી છે ને પીપા પોખતા આડી તો કેટલી વાર લાગે. અહીંથી થાય છે 12 કિલોમીટર જેવું થાય છે. 12-13 કિલોમીટર જેવું. કેટલો ટાઈમ લાગે છે કેમ કે આ રસ્તો છે ને બહુ ખરાબ હતો. થોડીક વાર લાગી ગઈ. પછી આપણે હિંદોડાથી છોકરીથી આપણે હાઈવે પર ચડી જાવ ને પછી વાર નહીં લાગે. ઓલી ગાડી હતી ભાઈ એક જ ટીપ મારી હતી. આપણે બીજી ટીપ લાગી ગઈ. આપણે અત્યારે ક્યાં નથી આપણે જતા એની વાટે આપણે મોડું થઈ ગયું. કેમ કે એ ગાડી એમાં વાટ જોવા રહી તો 12 વાગી જાય. ચાલો કન્ટિન્યુ રહેજો. મિત્રો આ છે ને કન્ટેનર લાંબા એ છે ને ભાઈ પીપામાં 4 વ્હીલ ભરીને આવે છે. જોઈ શકો છો. આ છે ને એમાં ભાઈ 4 વ્હીલો આવે છે. 4 વ્હીલો છે ને અહીંયા ઉતારે. હું તમને આગળ બતાવી 4 વ્હીલો ક્યાં છે ને એમાં છે. ઓલા પણ છે ને પડદો મારેલો છે ને એટલે નગર તો એ બધું ગ્રાઉન્ડ ખુલ્લું હોય તો દેખાય ચોખ્ખું. પણ અહીંયા છે ને હું તમને થોડોક નજારો બતાવું. કેમ કે સાઈડમાં છે ત્યાં લાડ બધી આખું પાર્કિંગ કરેલું છે. એ તમને બતાવી. ચાલો જઈશ ત્યાં. મિત્રો આ છે ને પાર્કિંગ દેખાય ને 4 વ્હીલો છે બધી અહીંયા દેખાતું છે. તેને પાર્કિંગ દેખાય ને આખું પાર્કિંગ કરેલું છે. 4 વ્હીલ છે ને ભાઈ ઊંધા ટેરિંગમાં આવે છે. આપણી જેમ નથી આવતી. ઊંધા ટેરિંગમાં આવે. અહીંથી છે ને સ્વેન કંપનીનો તમને નજારો બતાવી દઉં. થોડી છે ને મોટી ક્રેન છે. એ બધી છે ને શિપ જે જોઈન્ટ કરવાનું હોય ને એનાથી ઉપાડી જોઈન્ટ કરે છે. બહુ ઊંચી છે. આમ હાઈટ ઉપર બહુ અતિશય ઊંચી છે. વધારે છે ને ભાઈ ગરડ 2 બાજુ ઊભી છે. અને વધારે છે ને જે ગેપ છે ને એ અંદર શીપ રોક જેવો છે. મતલબમાં મોટો ખાડો છે ઊંડો લાંબો લાંબો. એમાં છે ને શીપ બને. ત્યાં તો નાના બને એવું દેખાય છે. કેમ કે નાનું 2 દેખાય છે બહારથી. નવું ઘરેણું બને છે. તો આવી છે ને 2 બીજી બને. આવી છે ને 2 હતી. એક વાવાઝોડામાં પડી ગઈ છે. અત્યારે મિત્રો ગેટ આવી રહ્યો છે. આ છે ને કસ્ટમ ગેટ કહેવામાં આવે છે. અહીંયા છે ને આની અંદર એન્ટ્રી કરીને તો ગેટ પાસ ને બધું જોઈએ. ચાલે કે આપણે અંદર ચડવા ન દે. દેખાય છે ને તમને આ ગેટ છે. આપણે કાંકરા ભરવા આવીએ તો ઓલી બાજુ આપવી પડે. ને અત્યારે છે ને ભરેલી છે ને એટલે અહીંયા કાંટો ન કરવાનો. એટલે આપણે સીધું અહીંથી વહી જવાનું. આ છે ને CR બેટ જવાનો રસ્તો છે. રસ્તો સાઈડમાં દેખાય ને CR બેટ જવાનો રસ્તો છે. ચાલો જઈએ છીએ અંદર આપણે.
તો આ માલમાં આપણે ગાડી રિવર્સ નાખવાની છે. કાંકરા છે એમાં છે ને ગાડી ફસાઈ છે. ભાઈ એવા છે કે ઊભી રાખવી છે, જોઈશ. ફસાઈ જાય છે. એક વસ્તુ તમને બતાવું, જો આ ફોર વ્હીલર જાય છે ને એ છે ને ભાઈ અહીંયા જહાજ લાગેલી છે. તો કે જહાજની અંદર જાય છે. આ બધી છે ને ઊંધા ટેરિંગ વાળી છે. બધા અહીંથી વિદેશોમાં જાય છે. તમે જોઈ શકો છો અહીંથી લાઈન એક ધારી ચાલુ જ રહે. તો ચાર બીજી નીકળે છે. હવે એક ધારી ચાલુ જ રહે એમ. આ જે વાદળી કલરનું દેખાય ને એની અંદરથી નીકળે છે. આ બીજું બંધ જ નહીં થાય, કેમ કે જ્યાં લગી આ જહાજ ભરાય નહીં ત્યાં લગી કન્ટિન્યુ ચાલુ રહી જાવ. જોઈ શકો છો હજી ચાલુ છે. જો એવું નથી કોઈ વાલી ગાડી બધી ઇકો ને બધી ટોટલિંગ ગાડી આવે છે, પણ ઊંધા ટેરિંગમાં આવે. આપણે મતલબ હમા ટેરિંગમાં હોય છે. તો અત્યારે ઇકો એક ધારી નીકળશે. હવે પાછી નીકળી 2 ઇકો છે, 3. હવે લાઈનથી લાઈન જ રહે. 4. ચાલો રહીને હવે કઈ નીકળે બદલે કે એ નહીં આવે. તો એક ધારી ચાલુ જ રહી છે. તો પછી માણસો છે ને એમાં એવું છે, જેટલા માણસો સ્ટાફ હોય ને એક બસ ભરાય એટલો સ્ટાફ હોય, એટલા માણસો લઈને જાય, ત્યાંથી બસ પાછા લઈને આવે. હવે આપણે છે ને લોડર છે ને હરખું કરે છે JCB થી. હવે કેટલીક વાર લાગે છે જોઈ છે. મિત્રો આપણી ગાડી છે ને ફસાઈ ગઈ છે, અહીંયા નીકળતી નથી. હવે JCB આવ્યું છે પાછળથી ખાલી કરે છે. હમણાં જોઈ 4 ભાઈ 6:30 થઈ ગયા છે. ઓટમાં છે હજી. પોતે જે ગાડી ભાઈ ના પાડી છે તોય નાખી ગાડી. ચાલો ખાલી કરાવી નાખીએ.